નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। બંગાળની ખાડીની અંદર બનનારો આગામી વાવાઝોડું મિત્રો ભૂક્કા કાઢવાનું છે। ગઈકાલે જોવા જઈએ તો ગુજરાતની અંદર 60 જેટલા તાલુકાની અંદર વરસાદ પડ્યો અને સૌથી વધુ વરસાદ 2 ઇંચ સુધીનો જોવા મળ્યો છે। પણ સૌથી મોટી વાત છે કે બંગાળની ખાડીમાં બનેલું વાવાઝોડું જે આપણે અગાઉ જોશું કે આ વાવાઝોડું સીધું જ મિત્રો ગુજરાત ઉપર આવી રહ્યું છે અને ગુજરાત ઉપર આ વાવાઝોડું 2 થી 3 દિવસ અને જો યોગ્ય વાતાવરણ મળ્યું તો 4 થી 5 દિવસ મિત્રો ટકી જવાનું છે અને જેને લઈને ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે ફરી એક વખત વરસાદનો રાઉન્ડ આવવાનો છે। આ વાવાઝોડું ગુજરાત તરફ આવશે તેના મિત્રો કેટલા કારણ છે, ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો કે ચીનના દક્ષિણ બાજુ ફિલિપાઇન્સ ઉપર જે વાવાઝોડા બન્યા છે આ તમામ વાવાઝોડા છે એનો ભેસ છે આવી રીતે મિત્રો આગળ આવી રહ્યો છે, ભારત તરફ આવી રહ્યો છે। એટલે કે જોવા જઈએ તો બીજા વાવાઝોડા આ વાવાઝોડાને સપોર્ટ કરી રહ્યા છે, જેને લઈને આ વાવાઝોડું છે આગામી સમયમાં વધારેમાં વધારે મિત્રો મજબૂત બનવાનું છે અને ભારેથી અતિ ભારે વરસાદ લાવવાનું પણ છે। આ વાવાઝોડાની જો આમ તો જોવા જઈએ તો 28 તારીખથી તેની અસર શરૂ થઈ જવાની છે અને તમે જોઈ શકો છો ધીમે ધીમે મિત્રો 1લી તારીખની આસપાસ એકદમ મિત્રો સુરત એટલે કે દક્ષિણ ગુજરાત ઉપર ટકી જાય છે અને લગભગ 4 થી 5 તારીખ સુધી તમે જોઈ શકો છો કે આ વાવાઝોડું ત્યાં ને ત્યાં જ મિત્રો સ્થિર રહેશે। એટલે કે 28 તારીખથી શરૂ કરી અહીંયા તમે જોઈ શકો 28, 29, 30, 31, 1લી, 2જી, 3જી અને 4થી ને 5મી તારીખ એટલે કે આ વાવાઝોડું આગામી સમયની અંદર ગુજરાતની અંદર વરસાદને લઈને ભૂક્કા કાઢવાનું છે। કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે તો કેટલાક વિસ્તારોની અંદર જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। એટલે કે રેડ એલર્ટ પણ મિત્રો જોવા મળી શકે છે। એટલે કે ભારેથી અતિ ભારે વરસાદને લઈને કેટલાક વિસ્તારમાં જળબંબાકાર થશે। આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ખાસ કરીને આ વાવાઝોડાને કારણે કયા કયા જિલ્લાની અંદર કેવો વરસાદ રહેવાનો છે એટલે કે છે અને ગુજરાતની અંદર ખાસ કરીને જોવા જઈએ તો કયા કયા જિલ્લાની અંદર સૌથી વધુ એલર્ટ રહેશે એટલે કે વાવાઝોડાને લઈને જિલ્લા વાઇઝ મિત્રો આપણે માહિતી મેળવીશું। બીજું આપણે વાત કરીએ કે હાથીઓ નક્ષત્ર અને એનું વાહન આ વખતે મોર છે તો કઈ તારીખે બેસી રહ્યો છે અને કેટલા દિવસ સુધી ચાલશે, કઈ તારીખે પૂરો થશે અને હાથિયા નક્ષત્રમાં કેવો વરસાદ રહેશે તેને લઈને વાત કરશું। સાથે સાથે મિત્રો આગામી 15 દિવસ વરસાદના ડેટા જોશું અને ચોમાસાના વિદાયને લઈને પણ વાત કરશું કે ગુજરાતમાં ચોમાસાના વિદાયને લઈને શું અપડેટ છે કે ખાસ કરીને કચ્છ અને બનાસકાંઠામાંથી તો વિદાય થઈ ગઈ પણ સંપૂર્ણ ગુજરાતમાંથી ક્યારે વિદાય થશે તો તેને લઈને પણ વાત કરશું। સાથે સાથે ગુજરાત અને ભારતીય હવામાન વિભાગની પણ આગાહી જોશું તો આ વિડીયોને અંત સુધી જોજો। તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। છે પ્રથમ નવરાત્ર અને ખાસ કરીને માતાજીના ગરબાનો પાવન તહેવાર છે એ શરૂ થઈ રહ્યો છે તો જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર વહેલી સવારથી જ વાદળો મંડાઈ રહ્યા છે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારમાં આજે મિત્રો ક્યાંક ક્યાંક ઝાપટા પડી શકે છે। ખાસ કરીને ભાદરવાનો વરસાદ છે બપોર પછી આવતો હોવાને કારણે આજે જોવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર વરસાદ જોવા મળી શકે છે। છૂટાછવાયા વિસ્તારમાં બહુ એટલી જોરદાર વરસાદને લઈને આગાહી નથી। છૂટાછવાયા વિસ્તારમાં ભાવનગર, બોટાદ, અમરેલી અને ખાસ કરીને જોવા જઈએ તો ગીર સોમનાથના કેટલાક વિસ્તારો અને રાજકોટની અંદર મિત્રો ક્યાંક મિત્રો લકી ડ્રોની જેમ વરસાદ પડી શકે છે, બાકી શક્યતા ખૂબ જ ઓછી છે। દક્ષિણ ગુજરાતમાં હા છૂટાછવાયા વિસ્તારમાં લગભગ મિત્રો 25% જેવા ભાગોની અંદર વરસાદ પડી શકે છે। અહીંયા તમે જોઈ શકો છો વરસાદને લઈને મિત્રો આગાહી છે બપોર પછી એટલે કે રાત્રિના સમયે વરસાદને લઈને કોઈ મોટી આગાહી કરવામાં નથી આવી અને ત્યારબાદ મિત્રો 23 તારીખથી વાત કરીએ તો બીજું નોરતું અને ખાસ કરીને જોવા જઈએ તો 23 તારીખથી એકદમ મિત્રો ખાસ કરીને વરસાદની તીવ્રતા ઘટી જશે। સૌરાષ્ટ્રમાં તો 23 તારીખે એટલે કે બીજા દિવસે તો વરસાદની આગાહી નથી પણ સુરતમાં ક્યાંક એકાદ બે 10 વિસ્તારોમાં 10 તાલુકાની અંદર વરસાદ જોવા મળશે। હવે મિત્રો જ્યાં સુધી વાવાઝોડું નહીં આવે ત્યાં સુધી નવરાત્રિની અંદર વરસાદને લઈને કોઈ ખતરો નથી પણ તો અહીંયા તમે જોઈ શકો કે 24 તારીખે જ આ વાવાઝોડું બની જશે કે 24 તારીખમાં બંગાળની ખાડીમાં બનશે અને સાથે સાથે જે હોંગકોંગ પાસે વાવાઝોડું છે એ પણ ઝડપથી અહીં આવશે એટલે બંને વાવાઝોડા ભેગા થઈ અને મોટી એક સિસ્ટમ બનાવશે જે મિત્રો ખાસ કરીને ખૂબ જ ભારે ભેજ લાવેલો હોવાને કારણે
આ સિસ્ટમ છે એ ખૂબ જ ભારે વરસાદ લાવી શકે છે। અહીં તમે જોઈ શકો છો કે 25 તારીખની આસપાસ ધીમે ધીમે આ સિસ્ટમ છે એ મિત્રો એક્ટિવ થઈ રહી છે અને સાથે મિત્રો બીજી સિસ્ટમ આવી ગઈ છે। તો બંને સિસ્ટમ મિત્રો ભેગી થઈ અને તેનો ભેજ ખાને કારણે અહીંયા તમે જોઈ શકો છો તો 28 તારીખથી ગુજરાતમાં વરસાદની શરૂઆત થાય અને 28 તારીખે એટલે શનિવાર એટલે જોવા જઈએ તો છઠ્ઠું નોરતું અને છઠ્ઠું નોરતું હવે મિત્રો ધીમે ધીમે બગડી શકે છે। સૌપ્રથમ દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો 29 તારીખે 7મા નોરતે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર ખાસ કરીને 8મા નોરતે એટલે કે 8મના દિવસે જોવા જઈએ દશેરાના દિવસે દશેરાના દિવસે જોવા જઈએ તો ધીમે ધીમે એટલે કે 30 તારીખે અને 1લી તારીખે તમે જોઈ શકો છો કે આ સિસ્ટમને કારણે વરસાદ જોવા મળશે। સૌપ્રથમ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે એટલે આપણે મિત્રો ખ્યાલ આવી જશે કે દક્ષિણ ગુજરાતમાં આ વરસાદ કેવી રીતનો પડી રહ્યો છે। જો દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે ખૂબ જ ભારે વરસાદ પડશે તો ત્યાર પછીના દિવસો એટલે કે 30 અને 1લી તારીખે આ સિસ્ટમ છે સૌરાષ્ટ્ર ઉપર આવશે। જો દક્ષિણ ગુજરાતમાં એવો બધો વરસાદ ન પડ્યો તો ટેન્શન લેવાનું નથી, પરંતુ જો દક્ષિણ ગુજરાતની અંદર, મુંબઈની અંદર, મધ્યપ્રદેશની અંદર જો આ સિસ્ટમે ભૂકા કાઢ્યા તો ખાસ કરીને એવો જ વરસાદ છે સૌરાષ્ટ્રની અંદર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતની અંદર પડી શકે છે। જો કે હાલ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો આ સિસ્ટમ છે એ પોતાની દિવસે ને દિવસે મિત્રો દિશા બદલી રહી છે, એટલે કે ખાસ કરીને કઈ દિશા તરફ જવું તે મિત્રો હજી કેવું મુશ્કેલ છે, કારણ કે એક બાજુથી જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે આ જે પાકિસ્તાન, અફઘાનિસ્તાન તરફથી આવતા પવનો છે એ આ સિસ્ટમને ધક્કો મારી રહ્યા છે, અટકાવી રહ્યા છે, ગુજરાત તરફ આવતા અટકાવે છે અને એક બાજુ મિત્રો આ જોરદાર સિસ્ટમ છે તો બંને વચ્ચે મિત્રો ફાઇટ થવાને કારણે વારંવાર દિશા બદલાતી રહેશે, પરંતુ પરફેક્ટ માહિતી તમને મિત્રો આવી જશે અમારી ચેનલ ઉપર। હવે મિત્રો આપણે વાત કરીએ હાથિયા નક્ષત્ર, તો હાથિયો નક્ષત્ર છે એ મિત્રો 27 તારીખથી બેસી રહ્યો છે। 27 તારીખથી અને શનિવારે જ મિત્રો આ વાવાઝોડું બની રહ્યું છે। આ વર્ષે આનું જે વાહન છે એ મિત્રો મોર છે અને આમ તો જોવા જઈએ તો મોરને મિત્રો વરસાદ ગમતો હોવાને કારણે આ નક્ષત્રની અંદર પૂરેપૂરા વરસાદના યોગ બની રહ્યા છે। વાવાઝોડું પણ બન્યું છે એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદની આગાહી છે, જ્યારે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં મધ્યમ, જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર એકદમ મિત્રો છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ જોવા મળવાનો છે। હવે મિત્રો ગુજરાત હવામાન વિભાગની આગાહી જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે। તો અહીં તમે જોઈ શકો ચોમાસું હજી ત્યાં ને ત્યાં જ અટકેલું છે, કોઈ પણ જગ્યાએ આગળ વધવાના મિત્રો અહીંયા મેસેજ નથી, એટલે કે ત્યાં ને ત્યાં જ મિત્રો અટકેલું છે। આ બાજુ જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગે 22 તારીખે ગુજરાતની અંદર યલો એલર્ટ એટલે કે છૂટાછવાયા વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। 23 તારીખથી મિત્રો ગ્રીન એલર્ટ છે, એટલે કે પહેલા નોરતે વરસાદની આગાહી છે। ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો 24, 25, 26 તારીખ સુધી વરસાદને લઈને કોઈ આગાહી નથી। પછી જે વાવાઝોડું કેવી રીતે બન્યું છે, કઈ દિશામાં જાય છે, હાલ મિત્રો તેની દિશા છે તમે જોઈ શકો છો કે મુંબઈ તરફ વધારે ફંટાયેલી જોવા મળી રહી છે, એટલે કે આ દિશા તરફ વધારે ગતિ છે એની જોવા મળી રહી છે। છતાં પણ મિત્રો આ વાવાઝોડાની કંઈ કહેવાની, કારણ કે ખૂબ જ ભયાનક વાવાઝોડું છે। ગુજરાત હવામાન વિભાગની 22 તારીખની આગાહી જોઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો આજે 50% લઈને 75% જેવા વિસ્તારમાં વરસાદ પડી શકે છે। મધ્ય ગુજરાતમાં થોડીક હળવી વરસાદની આગાહી છે, જ્યારે સૌરાષ્ટ્રની અંદર એકદમ આઇસોલેટ, જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતની બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદને લઈને કોઈ આગાહી નથી। 23 તારીખથી તમે જોઈ શકો છો એકદમ આગાહી ઘટી જશે। 24 તારીખે માત્ર ને માત્ર દક્ષિણ ગુજરાતમાં એક પણ મિત્રો હળવો વરસાદ અને પછી તમે 25 તારીખ, 26 તારીખ અને 27 તારીખ સુધી જોઈ શકો છો કોઈ વરસાદને લઈને આગાહી નથી। નવરાત્રા છે બરોબર કમ્પ્લીટલી મજા આવશે, પરંતુ છેલ્લા જે નવરાત્રા છે, છેલ્લા 3 થી 4 જે નવરાત્રિના જે દિવસો છે આ દિવસોની અંદર દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને સાવધાની એટલે કે ભારે વરસાદ જોવા મળશે। તો આજના વિડીયોમાં આટલું જ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।